भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा आयोजित विजय विश्व सभा में अपनी सौनी साथे मंच पर उपस्थित अंत्योदय थी सर्वोदयना प्रणेता वैश्विक नेता विकास पुरुष आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब, केंद्रीय मंत्री डॉक्टर महेंद्र भाई मुजपरा, मारा साथी मंत्री श्री कुंवरजी भाई, नायब दंडक श्री जगदीश भाई, सुरेन्द्रनगर लोकसभा बैठकना उम्मीदवार श्री चंदुभाई सिहोरा, भावनगर लोकसभा बैठकना उम्मीदवार श्रीमती नीमूबेन बाबणिया, सांसद श्रीमती भारतीबेन सियाड़, श्री मोहनभाई कुंडारिया, राज्यसभा सांसद श्री केसरीदेवसिंह झाला, प्रदेशना मुख्य चूंटणी इंचार्ज श्री आई.के. जाडेजा साहेब, प्रदेश उपाध्यक्ष श्री जयंतीभाई कावड़िया, श्रीमती वर्षाबेन दोशी, श्री भरतभाई बोगरा, किसान मोर्चाना राष्ट्रीय महामंत्री और क्लस्टर इंचार्ज श्री बाबूभाई जेबलिया, मारा साथी सौ धारासभ्य श्री, मंचस्थ सौ महानुभाव, प्रेस मीडिया मित्रों, विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों, आप सौ ने मारा नमस्कार। जय श्री राम। विश्व नेता तथा मां नर्मदाना जल थी सौराष्ट्रनी धरती ने नवपल्लवित करनार विकास पुरुष आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेबनु सौराष्ट्रनी आ धराव पर हूँ स्वागत करूं छूं। विश्वना सौथी वधु लोकप्रिय नेता और देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब ने लोकसभा चूंटणी में विजयना आशीर्वाद आपवा विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों पण हूँ स्वागत करूं छूं। पाछली बे टर्मथी मतदारोए भाजपनी विचारधारा और मोदी साहेबना विकासना विजन ने लक्ष्य में राखीने कमळનું बटन दबाव्યું છે। હવે આ ત્રીજી ટર્મમાં પણ ભાજપને પ્રચંડ જનસમર્થન અપાવીને મતદારો તમામ રેકોર્ડ તોડવાના છે। આ ચૂંટણી આવનાર 25 વર્ષ એટલે કે અમૃતકાળમાં ભારતના ભવિષ્યનો રોડમેપ કંડારનારી છે। પાછલા 10 વર્ષમાં મોદી સાહેબે દિવસ રાત જોયા વગર દેશના વિકાસ અને જનકલ્યાણના અવિરત કામ કર્યા છે। તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું છે। આદરણીય મોદી સાહેબે જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા છે, જે વચન આપ્યા તે પાળ્યા છે। 2014 માં મોદી સાહેબ પહેલી વાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું। જે કામ 40 વર્ષ સુધી રોકાઈ રહ્યું હતું તે કામ મોદી સાહેબે એક ઝાટકે કરી બતાવ્યું। આવી તેમની વચનબદ્ધતા છે। આદરણીય મોદી સાહેબે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સૌની યોજનાથી સૌરાષ્ટ્ર તરફ વાળ્યા છે। ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાજકોટનું હીરાસર એરપોર્ટ એમ બે ઇન્ટરનેશનલ એરપોર્ટ મોદી સાહેબે સૌરાષ્ટ્રને આપ્યા છે। 920 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ ધોલેરા સેમિકન્ડક્ટર પ્લાન્ટ, રાજકોટમાં એમ્સ અને ભાવનગરમાં દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ મોદી સાહેબના વિકાસ વિઝનનું જ પરિણામ છે। વિકાસની સાથે સાથે જનકલ્યાણ માટેની ગેરંટી પણ મોદી સાહેબે 140 કરોડ દેશવાસીઓને આપી છે। મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન। જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું। આ છે મોદીજીની ગેરંટી। પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર। ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ, દરેક વર્ગ, દરેક વય જૂથ, દરેક સમાજ અને દરેક નાગરિકના જીવનના સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે। નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધારકોને બેંકમાંથી સરળતાએ લોન મળે તે માટે વડાપ્રધાન શ્રી પોતે તેમના ગેરેન્ટર બન્યા અને પીએમ સ્વનિધિ યોજનામાં
આવા નાના ગરીબ વેપારીઓને આત્મનિર્ભર થવા માટેની લોન અપાવી. આજે નાગરિકોને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ રાષ્ટ્રહિત સર્વોપરી માનીને ચાલતી પાર્ટી છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત અને વિકાસના કામોની વણઝારને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને જનતા જનાર્દન સમર્થન આપી અને આશીર્વાદ આપશે જ. અને સાથે મોદી સાહેબના નેતૃત્વમાં અબ કી બાર 400 પારના લક્ષ્યને અવશ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.